વાત પોરબંદરની કરી લઈએ તો કુતિયાણામાં 5 કલાકમાં 7 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। 7 ઇંચ વરસાદથી ચારે તરફ પાણીનું સામ્રાજ્ય થઈ ગયું। પોરબંદર તાલુકામાં 1 ઇંચ, રાણાવાવ તાલુકામાં 3 ઇંચ વરસાદ પડ્યો છે। કુતિયાણામાં વહેલી સવારથી જ અનરાધાર વરસાદ પડી રહ્યો છે। પોરબંદર જિલ્લાના ત્રણેય તાલુકા રાણાવાવ, કુતિયાણા અને પોરબંદરમાં ગત મોડી રાતના 3 વાગ્યાથી વરસાદે ભારે જમાવટ કરી છે। આજે વહેલી સવારે એટલે કે રાતના 3 વાગ્યાથી મેઘરાજાએ શહેર અને જિલ્લામાં વરસાદ ધમધમાટ આવતા આજે પોરબંદરની જે ભાવસિંહ સિવિલ હોસ્પિટલ છે તે વિસ્તારના મુખ્ય પ્રવેશ દ્વાર પાણી ભરાઈ ગયા છે। અહીં આવતા જે તમામ દર્દીઓ છે તેને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ જે પ્રવેશ દ્વાર છે ત્યાંથી કોઈ પાણીનો નિકાલ ન હોય અને જેને કારણે લોકોને પણ આવવા જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અત્યારે પણ આપ જોઈ શકો છો મારી પાછળના ભાગે જે હોસ્પિટલના જે આવવા જવાના જે મુખ્ય દ્વાર છે ત્યાં પણ પાણી ભરાઈ ગયું છે અને લોકો ત્યાં ફસાઈને ઊભા છે। કેવી રીતે બહાર નીકળવું તે એક સમસ્યા છે। દર્દીઓ હોય કે ડોક્ટરો હોય કે તબીબી સ્ટાફ હોય તેઓને પણ અહીંથી આવવા જવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। દાદા પણ અત્યારે જઈ રહ્યા છે, તે પણ પાણીની વચ્ચેથી જઈ રહ્યા છે, એટલે કે અહીં પાણીના નિકાસ નહીં હોવાના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે।